સુરતના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9ની માસૂમ વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર હિમાંશુ યાદવને ઝડપી પાડતી પાંડેસરા પોલીસ. આરોપી હિમાંશુ યાદવે જાડી જાખરાવાળી જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું. ભયભીત વિદ્યાર્થીને પરિવારજનોને માસિક હોવાનું કહી ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની પર પરિચિત યુવકે જાડી જાખરામાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે. વિદ્યાર્થીને લલચાવી ફૂસલાવીને દુષ્કર્મ આચર્યું હતું. પાંડેસરામાં રહેતી અને ભોગ બનનાર વિદ્યાર્થીની ઘરેથી પુસ્તક લેવા માટે નીકળી હતી. કૈલાશનગર ચોકડી પાસે તેને પરિચિત યુવક હિમાંશુ યાદવ મળી આવ્યો હતો. હિમાંશુએ વિદ્યાર્થીને લલચાવી ફૂસલાવીને પોતાની બાઇક પર બેસાડી અને તેને જાડી જાખરાવાળી જગ્યાએ લઈ ગયો, જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ વિદ્યાર્થીના ગુપ્ત ભાગેથી લોહી નીકળવા લાગ્યું હતું. આ જોઈને હિમાંશુ તેને કૈલાશ ચોકડી પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. લોહીથી લથપથ કપડાં સાથે ઘરે પહોંચેલી વિદ્યાર્થીને જોઈ તેના પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા. શરૂઆતમાં વિદ્યાર્થીને દુષ્કર્મની ઘટના છુપાવીને માસિક હોવાનું જણાવ્યું હતું. જોકે પરિવારજનો તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબી તપાસ દરમિયાન વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. આઘાત પામેલા પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગંભીરતાથી આ મામલે તપાસ હાથ ધરી હતી અને જાણવા મળ્યું હતું કે ભોગ બનનારના પડોશમાં રહેતા હિમાંશુ યાદવે જ આ જઘન્ય કૃત્ય આચર્યું હતું. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. એસીપી જેડા દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી હિમાંશુ યાદવની ધરપકડ કરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હિમાંશુ યાદવ મજૂરી કામ કરે છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.